નર્મદા જિલ્લાના કેવડિયામાં ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે અને એ ટ્રાઇબલ મ્યુઝિયમ જે એજન્સી છે તેના ઉપર ચેતર વસાવા અત્યારે લાલ ઘૂમ થયા છે। ચેતર વસાવા એ ટ્રાઇબલ મ્યુઝિયમ જે બનાવે છે તે એજન્સી પર અત્યારે બરાબરના બગડ્યા છે, કારણ કે એ ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવતી એજન્સીના માણસોએ કેવડિયાના જે બે માણસો છે તેને ઢોર માર માર્યો। એટલી હદે ઢોર માર માર્યો કે એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને એક યુવાન જે છે તેની હાલત ગંભીર છે। તે હાલ યુવક જે છે તે અત્યારે ગંભીર રીતે ઘાયલ છે અને અત્યારે તે હોસ્પિટલાઇઝ છે। ત્યારે ચેતર વસાવા તે એજન્સીના માલિક પર બગડતા શું કહી રહ્યા છે તે સાંભળીએ। અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા। જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમથી મારી છે। એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે। અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે। આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા, એટલા ખતરનાક માર માર્યો છે। ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો, ત્યારે અમે હવે ચલાવવાના નથી। અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે। એમને ન્યાય મળશે। આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું। આવનારા દિવસોમાં 5 દિવસ 10 દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું। બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી। તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે। તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે। જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ। અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા। એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું। આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે, પણ અમે એ ચલાવવાના નથી। જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મર્યો છે, એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે, એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું। કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો? કોઈ નામ તો હશે ને? રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું। ત્યાં સંજય તડવીને મળી આવ્યા, એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ, પૈસા આપીએ। 5 લાખ, હવે 5 લાખ અમારા વ્યક્તિની કિંમત છે। કાલે એક દીપડો ખાઈ ગયો, એના 5 લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની। એટલે 5 લાખની વાત કરતા હતા। એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ 5 લાખનો નથી। 5 લાખમાં શું આવે છે? એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને 1 કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને 50 લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે। ત્યારે થોડા એ દ્રશ્યો પર પણ નજર કરીએ જ્યાં ચેતર વસાવા એ યુવક જે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે, જેની હાલત અત્યારે ઘણી ગંભીર છે, તેને મળવા જઈ રહ્યા છે અને તે કઈ રીતે તેની હાલત એ હદે તેને ઢોર માર મારવામાં આવ્યો છે, એકવાર તે દ્રશ્યો પર પણ નજર કરીએ। શું થયેલું? એ લોકો બોલાવેલા કેટલા જણ હતા? ના, મારવા વાળા કેટલા જણ હતા? કેટલા? 6 જણ હતા। પછી સેનાથી માર માર્યો છે? બાંધીને માર્યા છે? બાંધીને કપડા કઢાવીને? એવું ક્યાં ક્યાં વાગેલું છે? હા, તાકો ફ્રેક્ચર છે। સળિયા અને દંડાથી પાઇપોથી માર્યા છે। લોખંડની પાઇપો અને ગુપ્તાંગમાં બી માર્યા છે। એવું ગુપ્તાંગમાં બી માર્યા છે। હા, બસ કઈ નહીં, ચિંતા નહીં કરતો। હા છે અમે તારી સાથે। હા કે હા, કઈ ને એકવાર સારો થઈ જશે। હા કે એમને કઈ રીતના બોલાય? શું થયેલું માસી? હવે હું એની ભાભી તો છું, એના મમ્મી પપ્પા થાય છે। હા, આમાં એવું થયેલું કે જે કેવડિયાનો જે છોકરો ઓફ થઈ ગયો ને, એ છોકરીએ કંઈ એને હવે શું દૂધ મંગાવ્યું કે એવું કહે છે। એટલે પછી
પછી એ કેવડિયા ગામ ગયો એ 7-8 વાગે ગભરાથી લગભગ પછી એને લઈને કરવાની ગયા છે પેલા છોકરા જોડે ચોખ્ખું જ કહું છું કે તમને એટલે એ લોકો આ કંઈ કરવા એ બાજુ સાઈડ પર ગયેલા હવે ગભરાની સામે છે અડધા કિલોમીટરના અંતરે છે હવે મારા ગામનું છે તો એ ત્યાં જઈને જાય અને કદાચ એમણે અને કદાચ એમણે ભૂલ કરી હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવું જોઈએ ને પછી એમને આટલું બધું મરાય ના તો આ લોકોનો અમને કેવું કે 5 વાગે ફોન આવ્યો સવારે કે અમારા ગભાના ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે એને ફોન કર્યો કે ભાભી આ તમારા ઘરનો છોકરો આડી અહીંયા છે બેબાનમાં પડી રહેલો છે અને કેવડિયા ગામ સુધી પગ ના મુકાય તો બસ હિંમત એટલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા બરાબર અને ત્યાં પડેલા હતા હા આ તો દવાખાને નીચે હતો ચેર કાઢી કેવડિયા ગામમાં ઓફ થઈ ગયા ને એમને અમને જાણ કેવડિયા ગામમાં જે ઓફ થઈ ગયા ને છોકરો એનું શું નામ છે એનું આ નામ છે તો પછી અમે એક બેનનો અમારા પાસે સંપર્ક કર્યો એને અમે ફોન કર્યો કે આ છોકરો અહીંયા મળી ગયો છે એને પોસ્ટમોર્ટમમાં મૂકેલો છે એટલે તમે જાણ કરો એમ કંઈ નહીં આની સારવાર કરી લો અમે અહીંયા છે બધા ત્યારે કરાવીએ છે ને તે એનું કામ પણ બંધ કરાવીએ છીએ નહીં તમારું કામ નથી અમે પણ બેઠેલા છે ને એ લોકો આજે હું કરવાનું છે અમે બેઠેલા છે તમે ખાલી આની તમે દેખભાળ રાખો હા એમને શું કરવાનું છે તે અમે બેઠા છે ને આપણે ડૉક્ટરમાં કોણ છે આવે છે અમને લેવા તો હવે ચેતર વસાવાએ પોલીસ અધિકારીઓને પણ ચીમકી આપી દીધી છે કે હવે અમારું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અમે બંધ પાડીશું, નર્મદા બંધ પાડીશું, જે થાય તે કરી લેજો. તો હવે જોવાનું રહેશે કે આ જે ઘટના બની છે તેને લઈને નર્મદાના રાજકારણમાં શું નવો વળાંક આવે છે, શું આ બે લોકોને ન્યાય મળે છે કે નહીં. ચેતર વસાવાએ જે સરકાર સામે માંગણી કરી છે કે મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે અને જે અત્યારે યુવક છે જે હોસ્પિટલાઇઝ છે જેની હાલત અત્યારે ઘણી ગંભીર છે તેને 50 લાખ રૂપિયા આપવામાં આવે, શું તેમની માંગણી સ્વીકારવામાં આવે છે કે નહીં. તમને શું લાગે છે ચેતર વસાવાના નિવેદન પર અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.